કહીશ તો આવી જ રીતે માફી માંગીશ. અરે જો અહીં મારા માટે એકવાર હસને ગીતા. ગુસ્સામાં તું જરાય સારી નથી લાગતી જાન. ચાલ એકવાર સ્માઈલ આપને મને. એ ગીતા મેડમ પ્લીઝ હસો ને. સોરી મેડમ, સામે તો જુઓ. મારી પત્નીએ સ્માઈલ આપી. ખાલી હસવાથી નહીં ચાલે, જમવું પણ પડશે. એ ચકુ, જમવાનું રેડી કર. વિજય તું શું કરે છે? છોડ વિજય. ધીમે ધીમે આપું, થોડું આપું હતું. તમે બંને એકબીજાને કેટલું પ્રેમ કરો છો, બંને એકબીજાનું કેટલું ધ્યાન રાખો છો. તમારા લગ્ન વચ્ચે એક જ અડચણ છે અને એ છે અનન્ય. આ સમસ્યા મારે ગમે તે રીતે સોલ્વ કરવી જ પડશે અને એ હું સોલ્વ કરીને જ. વાવ, શું થયું? વિજય કેટલો ક્યુટ લાગી રહ્યો છે ને. એ શું થઈ ગયું છે તને? આપણી ફ્રેન્ડના પ્રેમીને તું આવી નજરે જોઈ રહી છે? તમે લોકો ગમે તે કહો યાર, પણ આજે હું તમને એક વાત કહી દઉં છું. કાલે રાતે વિજયનો ફોટો જોયા પછી હું તો આખી રાત સૂતી જ નહોતી. અરે તું પાગલ થઈ ગઈ છે કે શું? એ અનન્યાનો બોયફ્રેન્ડ છે યાર. જો યાર, મારા હિસાબે તો વિજય અનન્યાને પસંદ જ નથી કરતો. કાલે રાતે જ્યારે આપણે ડિનર કરી રહ્યા હતા ત્યારે વિજય મારી સામે જોઈને હસી રહ્યો હતો. આહા, એની સ્માઈલમાં જે પ્રેમ હતો. અરે યાર, મેં તો નક્કી કરી લીધું છે, એની નજીક જઈને એને હું મારો બોયફ્રેન્ડ બનાવવા માંગુ છું. પૂર્વી, ચાલ ઊભી થાય. શું કહ્યું તે? મારા વિજયને તું તારો બોયફ્રેન્ડ બનાવીશ? હું બહુ સિરિયસ છું યાર. હવે તારાથી શું છુપાવું? ડાયરેક્ટલી પૂછી રહી છું. તું એને છોડી દે. કે પછી મને એક તક આપી જો, હું એને પ્રપોઝ કરીને મારો બોયફ્રેન્ડ બનાવી લઈશ. બકવાસ બંધ કર. એ મને પસંદ કરે છે. એ મને શોધતો મારી પાછળ આવ્યો હતો. વિજય માટે તને જે ફીલ થઈ રહ્યું છે ને, ઇટ્સ જસ્ટ એન અટ્રેક્શન. પણ મારું અને વિજયનું નસીબ તો ભગવાને ક્યારનું જોડી દીધું છે. ફરીવાર મારા વિજય સામે જોયું છે ને તો સારું નહીં થાય. પહેલા એ ફોટો ડિલીટ કર. મેં કહ્યું ને ડિલીટ કર. ખાલી તું જ નહીં, તમારામાંથી કોઈએ જો આવું કર્યું છે ને તો હું ચૂપ નહીં રહું. એક વાત સરખી રીતે યાદ રાખજો, વિજય ખાલી મારો છે, મારો છે, મારો છે.